નમસ્કાર, આપકી આવાज़ ન્યૂઝ 24માં આપનું સ્વાગત છે। આજના મુખ્ય સમાચાર પર એક નજર। જાહેર જનતાને સમય અને રૂપિયા બચાવવા હોય તો અને સાથે જલ્દીથી ન્યાય માટે તારીખ 14 ડિસેમ્બર 2024ના શનિવારના રોજ ન્યાય મંદિર દિવાળીપુરા લોક અદાલતનું અભિયાન ચલાવવામાં આવે છે। તો જો તમારા કોઈ પ્રશ્નનો જવાબ માટે બધાને આજે આગળ અમે લોકોએ લોક અદાલત અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે કહેવા માટે ભેગા કર્યા છે। આપણે બધા ઉપર મેમો વગેરે આવતા રહેતા હોય, આના માટે કોઈ પ્રકારનું ના વાંધો નહીં, કોઈ કોર્ટ કેસ નહીં થાય અને આપણે સીધું લોક અદાલતમાં સમાધાન થાય અને લોકોમાં લોક અદાલતની જાગૃતિ આવે। એના આપણે બધાને ખ્યાલ છે કે લાલ કલરની લાઇટ હોય તો આપણે સિગ્નલ નહીં તોડે, છતાં સિગ્નલ તોડે એટલે પછી આપણે હવે ઓનલાઈન કેમેરા લાગી ગયા છે, કેમેરા થ્રુ મેમો આવતો હોય, પણ લોકો મેમોને જોઈને ગભરાતા હોય। આપણે ગભરાની જરૂર નથી, મેમો આવે એટલે તમે લોક અદાલતમાં આવો 14મી તારીખે વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે લોક અદાલત રાખી છે અને ત્યાં આવીને તમારું શુલ્ક ભરો। તમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં થાય, ખાલી આપણે જે ગુનો કર્યો છે એના માટે સમાધાન શુલ્ક લેવામાં આવશે। બધા अपना नागरिकों है એટલે એમાં घबराने कोई जरूर नहीं। हाँ, अभी इस महीने की 14 तारीख के दिन लोक अदालत होने वाली है, जिसमें आपके छोटे बड़े कोई भी केस हो, इलेक्ट्रिसिटी बिल से लेकर प्रॉपर्टी डिस्प्यूट तक, रेवेन्यू केसेस, कोई भी तरह का केस हो, अगर आपको मन नहीं है कि उसको कोर्ट तक ले जाने का, तो कोर्ट के बाहर भी उसका सेटलमेंट हो सकता है। तो अभी 14 तारीख के दिन लोक अदालत का मतलब होता है लोगों की अदालत, तो लोगों के लिए ही अदालत है। आपका कोई भी केस है आप वहाँ पे लेके जाइए, एक ही दिन के अंदर आपको निवारण मिल जाएगा आपको, ठीक है। जिसमें ऐसा होता है कि जो दोनों पार्टीज होती है उसमें कोई हारता है या कोई जीतता नहीं है, दोनों पार्टीज की जीत होती है और दोनों पार्टीज को एक निवारण मिल जाता है कुल मिला के, ठीक है। तो आपको समाधान उसी के दिन मिल जाएगा। तो आपके कोई भी डिस्प्यूट हो, छोटा बड़ा कुछ भी समस्या हो, आप बिल्कुल 14 तारीख के दिन कोर्ट में जाइएगा। लोक अदालत होने वाली है और ज़्यादा से ज़्यादा मात्रा में उसका फ़ायदा उठाइएगा, ठीक है। આપણે ફિલ્મોમાં એવું સાંભળ્યું છે કે તારીખ પર તારીખ, બટ એવું કંઈ નહીં થાય, એક જ દિવસમાં તમારું નિવારણ આવી જશે। કોઈ પણ જાતની સમસ્યા હશે, જેસે કે કોઈ તમારું જમીનને લાગતી વળગતી વસ્તુઓ, ઇલેક્ટ્રિસિટીના બિલ્સ, પછી ડિવોર્સના કેસીસ પણ અત્યારે ચાલે છે, તો એ બધી વસ્તુ તમે એવું કોઈ લોકો વકીલોની ફી બહુ વધારે હોય તો એ ના ભરી શકતા હોય, એના માટે થઈને લોક અદાલત આવે છે કે વસ્તુ હોય છે કે જેમાં તમે એક જ દિવસમાં તમે સમસ્યાનું એનું ફૂલ જસ્ટિસ મળી જાય। સ્ટાર્ટિંગમાં એન્ટ્રન્સમાં તમને બહુ બધા લોકો બેનર સાથે હશે, એ લોકો તમને ત્યાં ગાઈડ કરે છે। તમે કોઈને ત્યાં જઈને પૂછો પણ કરીને તમને લોક અદાલતમાં કંઈક કરવું છે તો તમે ત્યાં ડાયરેક્ટ જેવું તમે આવશો ને કોર્ટમાં વચ્ચોવચ ન્યાય હેલ્પનું તમને ટેબલ જોવાઈ જશે, મેઇન ગેટના અંદર વચ્ચોવચ તમે એમને પૂછશો તમારા આ પ્રકારનો કેસ છે એટલે તમને ગાઈડ કરશે કે તમારે ક્યાં જવા। અત્યારે કોઈ 14મી તારીખે લોક અદાલત છે એટલે લોક અદાલતની જાગૃતિ માટે સંભવ ઇનિશિયેટિવ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ અને વડોદરા ટ્રાફિક પોલીસના સહયોગથી અમે લોકો છેલ્લા 3-4 દિવસથી અવેરનેસ કેમ્પેનિંગ અલગ અલગ જગ્યાએ કરી રહ્યા છે। કાલે અમે લોકોએ રિક્ષાવાળાને અને જાહેર જનતાને જાગૃત કર્યા। આજે અમે લોકોએ સવારે રેલીનું આયોજન કર્યું અને એની સાથે જ અહીંયા અમે હવે અલગ અલગ સરકારી ઓફિસ પર જે લોકો આવે છે એમને લોક અદાલત અને ટ્રાફિકના નિયમો વિશે જાગૃતિ આપવા માટે એકત્રિત થયા છીએ। પછી અમે મંદિર વગેરેમાં જઈશું, ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જઈશું। એટલે આ રીતના વડોદરા પોલીસ અને કોર્ટ અને સંભવ ઇનિશિયેટિવ દ્વારા બહુ સરાહનીય પ્રયાસ થઈ રહ્યો છે કે સામાન્ય લોકો સુધી અવેરનેસ પહોંચે, લોક અદાલત શું છે, ત્યાં કેમ જવાનું, ત્યાં કઈ રીતના પ્રોસિજર છે, એ બધાને ખ્યાલ આવે। આ હેતુથી અમે આખો કાર્યક્રમ ચાલુ કરી રહ્યા છે। મારું નામ જયંત અગ્રવાલ છે, હું આ કાર્યક્રમનું સંચાલન અત્યારે કરી। આ લોક અદાલતમાં પૈસા ભરવા પડશે કોઈ? જી, આમાં લોક અદાલતમાં જનરલી આપણે એવું હોય કે કોર્ટ કેસમાં બહુ લાંબો સમય લાગતો હોય, લોક અદાલતમાં તમે જાઓ એટલે તરત તમારો એક જ દિવસમાં કેસ પૂરો થઈ જાય। એટલે પૈસા ભરવા પડે છે? હા, પૈસા ભરવા પડે। આપણે જે પણ ફી નક્કી થાય છે પણ એટલે લોક અદાલતમાં આપણે સરકારને કોઈ ફી આપવાની નથી થતી, આપણો જે દંડ હોય એ જ આપણે ભરવાનો છે, એક્સ્ટ્રા કોઈ પૈસા નથી ભરવાના। શું નામ તમારું? જયંત અગ્રવાલ।